હેલો ગાઈઝ વોટ્સઅપ. તો કેમ છો બધાય? તો આજે છે ને હું જનકભાઈ ને મિલનભાઈ જવાના છે વ્લોગ માટે. આપણે ક્યાં 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 જવાના છે જનકભાઈ? કદાચ છે ને સ્વામિનારાયણ મંદિરે જવાના છે. તો અહીંયાનું આપણે વ્લોગ શૂટ કરશું ને ફૂલ મજા આવશે. તો જોજો. અત્યારે મિલનભાઈ આવ્યા નથી. તો આ છે જનકભાઈની ધનોરાણી, આ છે મારી ધનોરાણી. તો આ છે કુલદીપભાઈ, જે અહીંયા જ છે એમનું ઘર. તો અત્યારે રખડતા હતા તો વ્લોગમાં આવી ગયા છે. તો હવે મળે ડાયરેક્ટ મિલનભાઈના આવવાના પછી. તો ગાઈઝ અત્યારે જોઈ શકો છો, અત્યારે મિલનભાઈ પણ આવી ગયા છે અહીંયા. તો અને આ જનકભાઈ. તો ગાઈઝ તો જો અત્યારે અમે નીકળશું ને અહીંયા બે સાયકલ અત્યારે રેડી થઈ જાય છે જવાનું. તને અરે સેલ્ફી સ્ટિક છે ને અત્યારે હું માસીના ઘરે ભૂલી ગયો. કાલના વ્લોગમાં હું ગયો હતો ને માસીના ઘરે લઈને ત્યાં ભૂલી ગયો છું. આગલા વ્લોગમાં શું થયું હતું કે અવાજ નતો આવતો એમ? અરે એમાં શું થયું હતું કેમ કે છે ને આપણે અહીંયા ગયા હતા ખબર, પુલ આના વ્લોગમાં જોયું છે પુલ ઉપર ગયા હતા. તો અહીંયા મેં આખું વ્લોગ શૂટ કર્યું, બટ એમાં છે ને ઓડિયો જ નહોતો, મતલબ વોઇસ જ નથી એમાં. તો મારું મોય મોય થઈ ગયું. મોય થઈ ગયું સાહિલભાઈ, મોટા ભાઈ મોય થઈ ગયું. તો ભાઈ આ બધું ગાય રેજો, ગાય ખાવા આવે છે. તો ગાય છે ને અત્યારે વ્લોગમાં આવી ગઈ છે, તો ગાયને સપોર્ટ કરજો ભાઈ. ગાઈઝ આ જોઈ શકો છો કેવી રીતે લાગે છે લાઈટ. તમે કેમ સપોર્ટ કરવાનો? અરે મતલબ ગાયની ગાય તમે લો, જેમ કે તમે ગાયને હા પણ એમ એ જ મતલબ ગાયને ધ્યાન રાખો એમ. તો અત્યારે જોઈ શકો છો આ આવી ગયા છે જનકભાઈ ને. પણ જો આ યુનિક વસ્તુ લાગે. જો બધું યુનિક જ લાગે. ગાડીમાં કેમ જો લાઈટ થાય છે. તો હવે આપ તમને મળી નીકળવા ટાણે. તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી. તો આગળ જાય છે મિલનભાઈ ને જનકભાઈ ને આગળ મિલનભાઈ જનકભાઈ જાય છે ને હું પાછળ છું. તો અટાણે જોઈ શકો છો આજે એક હાથ સાયકલ છે ને બીજા હાથથી વ્લોગ છે. તો આગળ બધા છોકરા અત્યારે રમે છે, તો એ છોકરાને રમવા દઈએ. તો જોઈ શકો છો અટાણે મિલનભાઈ ને જનકભાઈ આગળ છે. પણ મિલનભાઈ અચાનકથી તને ઉભો રહ્યો. તો ગાઈઝ અત્યારે મિલનભાઈ છે અહીંયા છોકરા રમતા હતા તો અહીંયા છે એનાથી. તો અહીંયાથી આ મિલનભાઈ છે ને એ નાના છોકરાને કહે કે મને એક દડો રમવા દો. એ છોકરો કહે કે મારી મમ્મી છે અત્યારે એટલે હું નહીં રમવા દઉં. તો મિલનભાઈનું મોય થઈ ગયું. બસ આટલું ખોટું ન કહેવાય. આ તમે જોયું છે એક બેટ છે ગાઈસ, એક સીઝનનું બેટ છે. ના ગાઈસ એક સીઝનનું બેટ છે. બસ મિલનભાઈ અને જનકભાઈ બસ. હા ભાઈ એ ફોટો પડાવવાને તો કઈ થાય નહીં. તમે વાત કે નહીં કરી કે મારા પાસે બેટ કેટલા છે? મેં કીધું એટલા કાંઈ એક બેટ છે એમાં ગ્રીપ કઈ છે એ મને ખબર છે. બસ મિલનભાઈ આટલું ખોટું ન કહેવાય ભાઈ, થોડુંક બહુ હાલે પછી આટલું ખોટું નહીં. તો ગાઈસ અત્યારે જોઈ શકો છો અત્યારે અમે પહોંચી ગયા સરકાર હોટલના પાસે, મીન્સ મેઇન રોડમાં, હાઈવે રોડમાં. તો અત્યારે અહીંયા મેઇન રોડ હાઈવે રોડમાં પહોંચી ગયા છીએ. તો સામે જોઈ શકો છો. તો હવે પાડી લઈ થોડા શોર્ટ્સ.
ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મહાકાલી સર્કલે, મીન્સ અહીંયા જે મહાકાલી મંદિર આ સાઈડે ને માલધારી છે ને એના પાછળ મહાકાલી મંદિર છે, મહાકાલી માના મંદિર. તો અહીંયા છે એક સર્કલ, મહાકાલી સર્કલે. ને આ મિલનભાઈ ને આ બે જાય છે ને આજે અમે જાશું સીધા સીધે. કાલે અહીંયા સાઈડે ગયા હતા ને આજે સીધા જાય છે. તો ગાઈઝ ફટાકડા ફોડે છે. તો ગાઈઝ અત્યારે છે ને અહીંયા ઊભા જે કૂતરા છે ને મિલનભાઈ, મને ખબર છે જનકભાઈ મારી મસ્તી કરશે અત્યારે, તો અત્યારે ભગાડું છું. જે ભગાડું છું ને ગાઈઝ માં તો ગાઈઝ અત્યારે જોઈ શકો છો અહીંયા પહોંચી ગયા છીએ. તો આર્યા પાછળ બે કંટુ કરતા કરતા આવડે છે. તો અમે બે, હું તો જો ગાઈઝ આગળ છું અને કૂતરો છે. તો ગાઈઝ એ લોકો ક્યાંક ઊભા રહી ગયા છે. એક સેકન્ડ ગાઈઝ, એ લોકો છે કંઈક પાછળ ઊભા રહી ગયા છે એટલે આવવા માંડી, અહીંયા આવવા માંડ્યા છે. તો અત્યારે કેમેરા એ બદલી દીધું છે. તો હવે તમને અમે ડાયરેક્ટ મળી સમર્પણ સર્કલે. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ સમર્પણ સર્કલે ને અહીંયા તો આ સાઈડ જ છે ને. જો તમને એક વાત કહું, તમને એક યુનિક વાત કહું, આ સાઈડે છે ને જો જનકભાઈનો વાડો છે. તો અહીંયા કોઈ દિવસ જાશું ને ત્યાંનું વ્લોગ શૂટ કરશું. જે ત્યારે દિવસ આવશે ત્યારે આપણે જાશું તો અહીંયાનું વ્લોગ શૂટ કરશું. ને હવે અમે પહોંચી ગયા સમર્પણ સર્કલે. તમે જોઈ શકો છો. મિલનભાઈ ક્યાંથી જવું છે? તો ગાઈઝ હવે તમને અમે મળી ડાયરેક્ટ, સ્વામિનારાયણ મંદિરે. તો ગાઈઝ અહીંયા જે લોકો સમર્પણ હોસ્પિટલ આવી ગઈ છે ને અહીંયા જો મેઇન ગેટ આવી ગયું છે. જો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો. તો ગાઈઝ આ છે જામનગરનું મેઇન ગેટ. તો અત્યારે હવે તમને મળી અમે ડાયરેક્ટ સમર્પણ સ્વામિનારાયણ. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે. તો જોઈ શકો છો આ સ્વામિનારાયણ મંદિરનો વ્યૂ. ભાઈ બંધ છે આ તો સાહેબ, ખાલી છે ને બસ નીકળે છે અહીંયાથી. આ છે સ્વામિનારાયણ મંદિરનો ફર્સ્ટ ગેટ, જે છે આપણે કહેવાય ફર્સ્ટ ગેટ. ને આ સાઈડે જોવો જો આ બસ છે નીકળે છે જી, આ છે બસ. ને હવે જો આ છે તમને દેખાય છે આ સ્વામિનારાયણ મંદિરનો વ્યૂ. તો આ આવે છે આપણો વચલો ગેટ, ગેટ નંબર 2 જે છે ને એ મેઇન ગેટ કહેવાય. તો અહીંયા લખ્યું છે સ્ટોપ કરીને, પણ આપણે ઊભા નહીં રહીશું. તો આ સ્વામિનારાયણ મંદિરનું મેઇન છે જે દેખાય છે તમને. તો અહીંયા જે ગટર છે તો આપણે છે ને સંભાળીને સાયકલ હલાવવી પડશે. તો ગાઈઝ હવે આ આવી ગયું છે લાસ્ટ ને ફાઇનલ ગેટ સ્વામિનારાયણ મંદિરનું. તો તમે જોઈ શકો છો આ છે ફાઇનલ ગેટ. ને અહીંયાથી અમે કરી નાખી સ્વામિનારાયણ મંદિરને ટાટા, બાય બાય, ગુડ નાઇટ. તો ગાઈઝ અમે અહીંયા જ જઈએ છીએ. તો ગાઈઝ અહીંયા બી ઊભા રહેશું, પછી આપણે નીકળશું. તો મિલનભાઈ જોઈ લો શું કરે છે. તો ગાઈઝ હવે જ્યારે નીકળશું ત્યારનું વ્લોગ શૂટ કરશું. હવે અમે નીકળી જઈએ સ્વામિનારાયણ મંદિરથી આગળ બાયપાસ સાઈડે. તો અહીંયા પબ્લિક બધું વધારે છે, મતલબ ગાડીઓ વધારે હાલે છે ને અહીંયા ગટર છે. એ જ બીક છે કે કાંઈક છે ને
ગટરમાં પડી ના જાય. તો જો થોડુંક આપણે કરી લઈશું, એટલું તો હાલશે નાનું મોટું. તો અત્યારે ગાઈઝ અમે વ્લોગ માટે અહીંયા આવ્યા છીએ તો બધા લોકો જોઈ છે ભાઈ વ્લોગર આવ્યા છે નામ ને તેમ બધું. ભાઈ જો આપણે વ્લોગ કરતા હોય ને તો પહેલાં જ્યારે મારો ફર્સ્ટ વ્લોગ હતું ને તો સાચું કહું તો મને બહુ શરમ આવતી હતી. તો બધાને પબ્લિકના વચ્ચે પછી બીજું વ્લોગ નાખ્યું ત્યારે એમ થયું ભાઈ જો આપણે શરમાવશું ને તો કોઈ દિવસ આગળ નહીં વધશું. તો એટલે મેં થોડુંક શરમાવાનું છે ને ઓછું કરી નાખ્યું, આવું પૂરું જ કરી નાખ્યું. હવે શરમાવીશ નહીં તો એટલે જો બધા આપણે જોઈએ છે ને અંદરથી એમ ફીલ થાય છે ભાઈ બધાય વાહ કરે છે. તો ગાઈઝ એના માટે જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને ઓલમાં સેટ કરી નાખો ને લાઈક કરતા ભૂલતા નહીં. ને જે આપ તમારા ફ્રેન્ડ્સ છે એને પણ બ્લોગ શેર કરો, એ પણ એન્જોય કરશે. ને તમે સબસ્ક્રાઈબ કરશો ને લાઈક કરશો ને ત્યારે જ અમને મોટિવેશન મળશે. તો પ્લીઝ અમને મોટિવેશન આપો, સબસ્ક્રાઈબ કરો ને મિલનભાઈના ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો. જો મીન્સ અરે મિલનભાઈ રહેવા દો. તો ગાઈઝ હવે અમે બાયપાસે જોઈ શકો છો. તો હવે અમે બાયપાસથી વળશું આ સાઈડે. તો આ છે જો લોકપ્રિય સ્કૂલ ન્યૂ જામનગર અહીંયા આવી ગયું છે. તો અહીંયાથી નો. તો ગાઈઝ હવે તમને મળીએ અમે જાતા વખતે. ગાઈઝ હવે અમે જાય છીએ ફરીથી. તો આ જોઈ શકો છો બાયપાસને ટાટા કરીને હવે અહીંયાથી નીકળી મિલનભાઈ ને જનકભાઈ આગળ છે ને આ મહિન્દ્રાનું શોરૂમ જે પણ જામનગરમાં રહીએ છીએ એ પણ અહીંયા આવી શકશે. તો હું જે વાત કરતો હતો તમે અમને મોટિવેશન આપો પ્લીઝ. તો એનાથી અમને મોટિવેશન જે તમે સબસ્ક્રાઈબ કરશો એનાથી અમને મોટિવેશન મળશે તો અમે વધારે પણ સારા વ્લોગ નાખી શકીશું. તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને અમને મોટિવેશન આપો. ભાઈ હું જે વાત કહું છું ને આ મિલનભાઈ છે ને બહુ વચમાં બોલે છે. આ મિલનભાઈને છે ને ઘરે જઈને કાંઈક કહેવું પડશે મને કે મિલનભાઈ તમે છે ને પોતાના વ્લોગમાં ધ્યાન. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ વર્તા ફેરે સ્વામિનારાયણ મંદિરના પાસે. તો ગાઈઝ અંકલ થોડાક પીધેલા હતા. ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સમર્પણ સર્કલે. તમે જોઈ શકો છો અત્યારે પાછળ મિલનભાઈને એ બે ચેન્જ કરે છે કાંઈક. તો અમે થોડુંક અહીંયા આગળ ઊભા છીએ. અહીંયા ગુજરાત પોલીસના બેનર લાગેલા છે ને આગળ ચેકિંગ છે વધારે પોલીસવાળા ઊભા છે. તો વ્લોગ સ્કીપ કરીને જાય. તો ગાઈઝ અત્યારે અમે ફાઇનલી પોલીસને ક્રોસ કરીને અહીંયા પહોંચી ગયા છે સમર્પણ સર્કલે. તો અહીંયા જોઈ શકો છો. તો અહીંયા અત્યારે ટ્રાફિક થોડીક ઓછી થઈ ગઈ છે. તમે જોયું તો જાવાટાણે કેટલી ટ્રાફિક હતી ને જોયું તો તમે જાવાટાણે કેટલી ટ્રાફિક હતી. અત્યારે અમે પછી પહોંચી ગયા છીએ અંધારાના રસ્તામાં. તો હવે તમને જો અમે છે ને ડાયરેક્ટ મળી મહાકાલી સર્કલે. તો ગાઈઝ તો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અમે મહાકાલી સર્કલે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મહાકાળી સર્કલે ફરીથી. તો અહીંયા જોશો સામે મહાકાળી મંદિર છે. જી તમે અત્યારે મારા હારે સ્કેમ કર્યું છે ને મિલનભાઈ ને જનકભાઈ બેયે ભાઈ આ ચૂકા. હવે મને એમ થાય છે કે ભાઈ મિલનભાઈ ને પહેલાં તો હું સમજતો હતો કે ભાઈ બેય હારા છે અને હવે એમ લાગે છે કે બસ હા મિલનભાઈ આટલું તો હું કોઈ દિવસ કરતો નથી. તો હવે તમને અમે મળી ઘરે પાસે ડાયરેક્ટ. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરના ઓલા પાસે. તો જ્યાંથી અમે નીકળ્યા હતા જો એ રસ્તામાં પહોંચી ગયા. થોડુંક બ્લરનેસ આવતી હશે સ્ટાર્ટિંગમાં. જો આ છે અંબેમાની મંદિર. તો જેમાં અંબે લખી નાખજો કમેન્ટમાં. તો અત્યારે જોઈ શકો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગલીના. અહીંયા ટર્ન કરીને સીધા જાશું ને આપણે પહોંચી જશું અહીંયા જ. તો ગાઈઝ આ મિલનભાઈને બે જાય છે. તો આ સાઈડની ગલી
તો ગાઈઝ અત્યારે અમે ફાઇનલી હવે પહોંચી ગયા છીએ ઘરના પાસે. ત્યાંથી બ્લોગ શૂટ કર્યું હતું. હવે આપણે ઉતરશું સાયકલથી. તો ગાઈઝ જે તમને અમારું બ્લોગ સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકનને ઓલમાં સેટ કરી નાખજો. લાઈક પણ કરી નાખજો. તો આજની વિડીયો આટલી. તો તમને હવે મળી અમે કાલે. મિલનભાઈ એમ તો ન કરો. જનકભાઈ તો એક સેકન્ડ ગાઈસ. તો હવે તમને મળી અમે બીજા બ્લોગમાં. તો ત્યાર સુધીના જય શ્રી રામ.